નમસ્કાર મિત્રો, આજે આપણે આજના વિડીયોમાં જે એમ્પ્લોયીએ આઈટી ડિક્લેરેશન કરેલું છે એને આપણે વેરીફાઈ કેવી રીતે કરવું અને એપ્રૂવ કેવી રીતે કરવું એ આમાં આપણે જોઈશું. સૌપ્રથમ આપણે વેરીફાઈ અને એપ્રૂવ કરવા માટે જે વેરીફાયર કે એપ્રુવરના લોગિન થયા બાદ એમનામાં જે ડીડીઓ જે પેરોલનું જે મેનુ છે એની અંદર ઇન્કમ ટેક્સ એપ્રુવલ કરીને લિંક હશે અને મેનુ હશે. એની અંદર આપને એપ્રુવર અથવા વેરીફાયર, જો આપ વેરીફાયર છો તો વેરીફાયરમાં જવાનું રહેશે, ને એપ્રુવર છો તો આપણે એપ્રુવરમાં મેનુમાં જવાનું રહેશે. કરંટ યુઝર વેરીફાય છે તો આપણે અત્યારે વેરીફાયરમાં જઈએ છીએ. એ વેરીફાય પર ક્લિક કર્યા પછી અહીંયા આ પ્રમાણેની સ્ક્રીન આપને ઓપન થશે. એમાં જે તે ફાઇનાન્શિયલ યર સિલેક્શન કરવાનું રહેશે. એ સિલેક્શન કર્યા પછી નીચે જે ટેબલમાં જે બધા યુઝરનું લિસ્ટ આવી જશે કે જે યુઝર જે વેરીફાયરની અંદરમાં આવે છે એ બધા યુઝરનું લિસ્ટ અવેલેબલ થઈ જશે. અહીંયા તમારે એની વિગતો પણ આવી જશે. સેમ વે હવે વસ્તુને વેરીફાઈ કરવા માટે આપણે એડિટ કરીને જે આઇકોન છે એની પર ક્લિક કરીશું. એ ક્લિક કરવાથી જે તે એમ્પ્લોયીની વિગતો અહીંયા આગળ ઓપન થઈ જશે. એની જે ગ્રોસ ટોટલ ઇન્કમ છે તો એની વિગતો આવશે. સેમ વે ટેક્સ ઇન્કમ ટેક્સ પ્રોજેક્શન છે એનું તો એ પણ જોવા મળશે. અને એક્ઝેમ્પશન એટલે કે જે એને ડિક્લેર કરી છે, સપોઝ એણે એટીસી અને એટીડીમાં જ એક્ઝેમ્પશન માટે ડિક્લેર કરેલું છે તો તમને અહીંયા આગળ બે જ એટીસી અને એટીડી જોવા મળશે. બીજા કોઈ પણ જે એક્ઝેમ્પશન અંડર સેક્શન જે પણ જોવા હશે એ તમને જોવા નહીં મળે. હવે સેમ વે આપણે એને વેરીફાઈ કરવા માટે અહીંયા ડિક્લેર એમાઉન્ટ આપેલી છે અને સામે એને વેરીફાઈ કરવા માટે અહીંયા આગળ એડિટના આઇકોન પર ફરીથી ક્લિક કરવાનું રહેશે અને સેમ વેરીફાયર એમાઉન્ટ આપણે અહીંયા આગળ એને એન્ટર કરવી છે આપણે એને વેરીફાઈ કરી શકીએ. આપણે અહીંયા આગળ એને 90,000 સપોઝ એના કરતાં ઓછી કરવી છે વેરીફાઈ એમાઉન્ટ, તો એને આપણે સબમિટ કરીશું અને અહીંયા આગળ એને સેવ થઈ જશે. સેમ વે બીજા સેક્શનની અંદર પણ આપણે સેવ કરી શકીએ. સેમ એમાઉન્ટ આપણે કરવી હોય તો આપણે ઓટો પોપ્યુલેટ સેમ એમાઉન્ટ થશે અને સબમિટ કરશો તો એ સેવ થઈ જશે. અને ત્યારબાદ નીચે જે પ્રોસેસરનું જે સેક્શન છે એની અંદર તમને જો વેરીફાયર હશે તો સિમ્પલ નીચે એપ્રુવરનું તમને એનું નામ અને એનું HRPN બતાવશે. અને જો તમે પોતે એપ્રુવર જ છો તો અહીંયા આગળ ડાયરેક્ટલી તમારે સીધું સબમિટની જગ્યાએ એપ્રુવનું બટન આવશે. સપોઝ આ વેરીફાયર છે તો વેરીફાયરની સામે એપ્રુવરનું નામ બતાવે છે અને અહીંયા આગળ સબમિટનું બટન બતાવે છે. અને બાજુમાં રિટર્નનું બટન છે કે જો સેમ વે કદાચ વેરીફાયર છે અને એમને પાછું રિટર્ન કરવું છે એમ્પ્લોયીને તો અહીંથી એ રિટર્ન કરી શકે છે. હવે સેમ વે જો એપ્રુવર રિટર્ન કરશે તો એ વેરીફાયરના એકાઉન્ટમાં આવશે, જો વેરીફાયર રિટર્ન કરશે તો એમ્પ્લોયીના એકાઉન્ટમાં પાછી એપ્લિકેશન મૂવ થશે. હવે આપણે અહીંયા આને સેમ વે સબમિટ કરીએ છીએ કે સપોઝ અહીંયા આગળ એપ્રુવ છે તો એપ્રુવ બટન કરીએ તો સેમ વેમાં જ એનું મેથડ ફોલો થશે અને સેમ વે આપણે યસ કરીએ એટલે આ એપ્લિકેશન છે એ અપ્રૂવ અથવા આગળ સબમિટ થઈ જશે. આ તમને અહીંયા સેમ વે તમને બતાવશે સક્સેસ થઈ ગયેલું છે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ.